ચલો મિત્રો, હવે આપણે થોડાક આગળ મુદ્દાઓની ચર્ચા કરીએ. જીવ વિજ્ઞાનની અંદર આપણે છેલ્લે અલિંગી પ્રજનન શું છે એની વાત કરી. લિંગી અને અલિંગી પ્રજનનનો તફાવત સમજાવતા એની અંદર આપણે જોયું કે ભાઈ અલિંગી પ્રજનન એટલે કે એક જ પિતૃમાંથી જો જન્યુઓનું નિર્માણ થયા સિવાય સંતતિ બને છે તો એ પ્રજનનને અલિંગી પ્રજનન કહેવાય. અલિંગી પ્રજનન કઈ પરિસ્થિતિમાં થાય છે? તો ભાઈ સામાન્ય રીતે અનુકૂળ પરિસ્થિતિમાં થશે. શા માટે અનુકૂળ પરિસ્થિતિમાં અલિંગી પ્રજનન અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં લિંગી પ્રજનન થાય એની પણ આપણે વાત કરી હતી કે ભાઈ અલિંગી પ્રજનનની અંદર નવા જન્યુ બનવાના નથી, એટલે કે અર્ધીકરણ થવાનું નથી, માત્ર સંવિભાજન જ થવાનું છે. અર્ધીકરણ નહીં થાય એટલે નવા જનીનનું નિર્માણ થવાની કોઈ સંભાવના નથી, જન્યુનું જોડાણ થવાનું નથી, જોડાણ નહીં થાય એટલે નવા જનીનો બનશે નહીં. તો એનો મતલબ કે ભાઈ પિતૃ પેઢીના જે લક્ષણો છે એના એ જ લક્ષણો વારસામાં ઉતરી આવવાના છે. લિંગી પ્રજનનમાં શું થયું ભાઈ? તો લિંગી પ્રજનનની અંદર જન્યુ બનાવ્યા, જન્યુ નિર્માણ થશે. જીવનચક્રના કોઈ તબક્કામાં એને અર્ધીકરણ કરવું પડશે, અર્ધીકરણ થશે, રંગસૂત્રો ટુકડાઓની અદલા-બદલી થશે, જન્યુઓ જોડાશે. ત્યારે આ એવી તકો છે કે જેમાં નવા જનીનનું નિર્માણ પામી શકે. અને નવું જનીન બન્યું એનો મતલબ કે નવું લક્ષણ. આપણે વાત કરી હતી કે ભાઈ લિંગી પ્રજનન પ્રતિકૂળ પરિસ્થિતિમાં થાય, એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે નવી પરિસ્થિતિ બદલાય, પરિસ્થિતિ બદલાય એટલે નવી પરિસ્થિતિમાં સજીવને જો ટકવું હોય, બદલાયેલી પરિસ્થિતિમાં સજીવને જો ટકવું હોય તો એને પોતાની અંદર ફેરફાર કરવો પડે. અને આ ફેરફાર માટે શું કરવું પડશે? તો ભાઈ જનીનોમાં ફેરફાર કરવો પડે, નવું લક્ષણ બનાવવું પડે ને. ફેરફાર કરવો મતલબ નવું લક્ષણ. અને નવું લક્ષણ ક્યારે આવે? જો જનીનમાં ફેરફાર થાય તો. એટલે જનીનમાં ફેરફાર થવાની શક્યતા ક્યાં રહે? કયા પ્રકારના પ્રજનનમાં છે? તો જનીનમાં ફેરફાર થવાની શક્યતા એ લિંગી પ્રજનનમાં છે. અલિંગી પ્રજનનમાં તો એવી કોઈ શક્યતા છે જ નહીં. તો એનો મતલબ એવો થયો કે ભાઈ અલિંગી પ્રજનન એની અંદર પિતૃમાં જેવા લક્ષણો હશે એના એ જ લક્ષણો આવનારી સંતતિમાં ઉતરી આવે. સ્વાભાવિક છે, આપણને પ્રશ્ન થાય, જો સાહેબ આવું ને આવું કરીએ તો પછી ઉદ્વિકાસ તો થઈ જ ન શકે ને. 100% ની વાત. જો સજીવમાં માત્ર અલિંગી પ્રજનન જ કરવામાં આવે, જે જાતિમાં માત્ર અલિંગી પ્રજનન જ કરીએ તો એ જાતિમાં ઉદ્વિકાસ થાય જ નહીં. ઉદ્વિકાસ કરવો હોય તો લિંગી પ્રજનન જરૂરી છે. અહીંયા આપણે અલિંગી પ્રજનનની અંદર કેટલી પદ્ધતિઓ છે, કેટલાક સજીવોમાં, કયા સજીવોમાં કેવી રીતે થાય છે એની વાત કરીએ. તો સામાન્ય રીતે અલિંગી પ્રજનન એ નીચલી કક્ષાના પ્રાણીઓમાં તો જોવા મળશે. પહેલા તો જો મોનેરામાં જોવા મળશે, પ્રોટિસ્ટામાં. નીચલી કક્ષાના એટલે કયા? તો મોનેરામાં જોવા મળશે, પ્રોટિસ્ટામાં જોવા મળશે. એના પછી આપણે વાત કરી હતી સૃષ્ટિ, વિટિકની પાસ સૃષ્ટિને યાદ કરો તો ફૂગની અંદર થશે. પ્રાણી સૃષ્ટિ, તો પ્રાણી સૃષ્ટિની અંદર શરૂઆતના જે સજીવો છે એમની અંદર થશે. પછી ઉચ્ચ વિકસિત જે સજીવો છે ઉચ્ચ કક્ષાના, એમની અંદર એ ઘટના ઓછી થઈ જશે. અને નીચલી કક્ષાની વનસ્પતિ, બરાબર છે.
આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે એની અંદર થાય છે. તો પહેલો શબ્દ છે અલિંગી પ્રજનનની અંદર જનીનિક પ્રતિકૃતિ. જનીનિક પ્રતિકૃતિ એટલે કે કોલોન્સ. તો ક્લોન્સ શું છે? તો જનીનિક પ્રતિકૃતિ એટલે બીજું કંઈ નહીં, પિતૃ પેઢીના લક્ષણો એમના એમ નવી સંતતિમાં નિર્માણ ઉતરી આવે. એટલે નવી નિર્માણ થયેલી જે સંતતિ છે, બાળ સંતતિ, એના પણ બધા લક્ષણો પિતૃ પેઢીના એના જનીનો આપ્યા હોય. એટલે બાળ સંતતિના લક્ષણો બિલકુલ કોને મળતા આવે? તો ભાઈ પિતૃ પેઢીને. તો આવી જે સંતતિ છે કે જેના બધા જ લક્ષણો પિતૃ પેઢીને જનીનિક અને બાહ્યાકાર, જનીનોમાં કોઈ ફેરફાર ના થાય તો એનો મતલબ કે ભાઈ બાહ્યાકાર રચનામાં પણ કોઈ ફેરફાર નહીં થાય. એટલે કે સંતતિની અંદર જનીનિક અને બાહ્યાકાર બંને પ્રકારના લક્ષણો પિતૃને જો આબેહૂબ મળતા આવે તો એવી સંતતિને આપણે જનીનિક પ્રતિકૃતિ તરીકે ઓળખીશું. બરાબર? દાખલા તરીકે કે ભાઈ માની લો કે આ કોઈ એક પિતૃ પેઢી છે. બરાબર? એમાંથી આપણે અલિંગી પ્રજનન કરી અને નવી સંતતિ, બે સંતતિ બનાવી. એ અલિંગી. આને આપણે પ્રથમ પેઢી કહીએ F1. તો નવી નિર્માણ થયેલી જે સંતતિ A અને B છે, બંનેના લક્ષણો કેવા હશે? સરખા, કારણ કે અલિંગી પ્રજનન થયું છે. એટલે આ બંને એકબીજાને બિલકુલ આબેહૂબ મળતા આવતા હશે, જનીનિક રીતે અને બાહ્યાકાર. એ જ પ્રમાણે પિતૃ પેઢીને પણ આબેહૂબ મળતા આવતા હશે. તો આ જે રચના તૈયાર થઈ એ એકબીજાના કોલોન્સ તરીકે અથવા ક્લોન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ છે જનીનિક પ્રતિકૃતિ. એના પછી વાત કરીએ તો ભાઈ મેં તમને કીધું કે ભાઈ વેટેકાની 5 સૃષ્ટિઓ છે. આ પાંચેય સૃષ્ટિની અંદર અલિંગી પ્રજનન થાય કેવી રીતે? તો એમાં પ્રોટિસ્ટા અને મોનેરાની અંદર માત્ર સંવિભાજન જેવું જ થશે. સંવિભાજન હશે. મોનેરા એટલે બધા બેક્ટેરિયા, પ્રોટિસ્ટા એટલે એકકોષી સજીવો, સુકોષીય. બેક્ટેરિયાની અંદર જનરલી શું થતું હોય? બેક્ટેરિયાની રચના તમે જાણો છો કે બે એનું ન્યુક્લિયોઇડ છે જે કોષ કેન્દ્ર પટલથી આવૃત નથી, બાકી બધું પ્લાઝમિડ ને આ બધું છે. આપણે અગત્યનું છે ન્યુક્લિયોઇડ. એ સંવિભાજન જેવું. સંવિભાજનમાં શું થતું હતું કે ભાઈ એક કોષ છે, એનું કોષ કેન્દ્ર છે. તો પહેલા શું થતું હતું? તો ભાઈ પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થતું હતું. કોષ કેન્દ્રનું વિભાજન થાય. કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી એમાં ખાંચ ઉત્પન્ન થાય અને કોષ રસનું વિભાજન થાય. અને આ રીતે બે કોષ અસ્તિત્વમાં આવે. આ સરળ વિભાજન એટલે કે પ્રોટિસ્ટામાં અને મોનેરામાં આ રીતે થાય છે કે એમાં ન્યુક્લિયોઇડ છે, ન્યુક્લિયોઇડમાં એને વિભાજન કરવાનું છે. બરાબર? એકમાંથી બે બેક્ટેરિયા બનાવવા છે તો શું કરવું પડે? તો પહેલા તો કોષ કેન્દ્રનું વિભાજન થશે. હવે કોષ કેન્દ્રનું વિભાજન થવા માટે શું કરવું પડે? તો ભાઈ પહેલા એનું ન્યુક્લિયોઇડ છે, કોષ કેન્દ્રનો મતલબ અહીંયા ન્યુક્લિયોઇડ બેવડાવવું પડશે. બેવડાવવા માટે, એનું પ્રમાણ વધારવા માટે પરિસ્થિતિ કેવી જોઈએ? સારી હોય તો જ એનું પ્રમાણ વધી શકે ને. પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો એને જરૂરી ઘટકો પોષકો નહીં મળે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં ન મળે,
પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો ન મળે તો આ ઘટના થવી મુશ્કેલ છે. એટલે શું થાય કે અનુકૂળ પરિસ્થિતિ છે, સારી છે, તો કોષ કેન્દ્રનું કદ વધશે. કોષ કેન્દ્રનું કદ વધ્યા પછી કોષ કેન્દ્ર જે છે એટલે કે આ એનું કદ વધી ગયું, પટલ નથી, ન્યુક્લિયોઇડ છે. એના પછી એ ન્યુક્લિયોઇડ એ બે ભાગની અંદર વિભાજિત થવાની શરૂઆત થશે અને ધીમે ધીમે આ રીતે તમે જુઓ તો બે ભાગમાં વિભાજિત થઈ જશે. બરાબર. એના પછી અહીંયા ક્રમશઃ ખાંચ બનશે અને કોષ રસ વિભાજન થવાની શરૂઆત થશે. આ જે થયું તે સમવિભાજન જેવું છે. તો સમવિભાજનમાં તમે જો તો આ જ ઘટના બસ શરૂઆતના મોનેરાની અંદર અને શરૂઆતના કેટલાક પ્રોટિસ્ટાની અંદર અમીબા જેવામાં આ પ્રકારનું કોષ વિભાજન થતું હોય છે અને જેને આપણે સમવિભાજન તરીકે ઓળખીએ છીએ અથવા સરળ દ્વિભાજન. હવે સરળ દ્વિભાજન એ અલગ એક બાબત છે. થોડી આમ તો આના જેવી છે પણ થોડીક અલગ પડે છે. કઈ રીતે અલગ પડે તો સરળ દ્વિભાજન એટલે કે એકમાંથી બે બનાવવા. એકમાંથી બે બનાવવા. હવે બે બનાવવા માટે શું કરવું પડશે? કેવા પ્રકારનું કોષ વિભાજન? સમભાજન. કેવા પ્રકારનું? સમભાજન જ હશે. એટલે દ્વિભાજનમાં સમવિભાજન જ થાય છે, પરંતુ એ જુદા જુદા અક્ષે થાય, જુદા જુદા તલમાં થાય છે. એને અનુલક્ષી અને આપણે એના ત્રણ પ્રકાર પાડ્યા છે. જેમાં સૌથી પહેલા વાત કરીએ સરળ દ્વિભાજન કે જે અમીબામાં થાય છે, જેની આપણી બુકની અંદર તમને આકૃતિ પણ આપેલી છે. અમીબામાં શું થતું હોય ભાઈ? તો માની લો કે આપણને ખ્યાલ છે કે ભાઈ અમીબા એ અનિયમિત આકારનું પ્રાણી છે. એની અંદર આ તેનું કોષ કેન્દ્ર, આ બાકીનું બધું કોષ રસ, આ જે છે તે કોષ રસ. હવે અનુકૂળ પરિસ્થિતિ છે એટલે શું થશે? તો ભાઈ પોષક દ્રવ્યો એને સારા મળવાના છે, ખોરાક બીજો પૂરતા પ્રમાણમાં મળી જશે. એટલે પહેલા તો તે કોષ કેન્દ્રનું કદ વધારશે. કોષ 11મા ધોરણને યાદ કરો. કોષ વિભાજનમાં જાય, બરાબર. જીવન SG2 ફેઝ, S સિન્થેસાઇઝ તબક્કો, સંશ્લેષણાત્મક તબક્કો, એમાં હવે પહેલા કોનું વિભાજન? હાલ વાત કરીને પહેલા કોષ કેન્દ્રનું વિભાજન. એટલે અમીબાની અંદર આ નિયમિત આકારનું છે, એની અંદર એકમાંથી બે કોષ કેન્દ્રો બની ગયા. બે કોષ કેન્દ્રો બન્યા પછી અહીંયા કોષરસનું વિભાજન. કોષ કેન્દ્રનું થઈ ગયું, હવે કોષરસ. તો કોષરસના વિભાજનમાં અમીબામાં એટલે કે સરળ વિભાજનમાં કોઈ પણ તલે વિભાજન થાય, કઈ પેટર્ન એમાં જોવા મળતી નથી. કોઈ પણ તલે માની લો કે અહીંયાથી કોષરસ ખાંચ ઉત્પન્ન થઈ અને ખાંચ આગળ વધી, ધીમે ધીમે એ ખાંચ આગળ વધીને એકમાંથી બે અમીબા બની ગયા. એકમાંથી બે અમીબા બની ગયા. એટલે પિતૃ પેઢીના જે લક્ષણો હતા એના સંતતિમાં જળવાઈ રહ્યા. આ જે નવા બે અમીબા બન્યા એના લક્ષણ અને પિતૃ એકબીજાને સમાન હશે, સરખા હશે, અને માટે એકબીજાના શું કહેવાશે?
ક્લોન્સ કહેવાશે, જનીનિક પ્રતિકૃતિઓ કહેવાશે. બરાબર. મતલબ અમીબામાં કોઈ પણ તલે થાય, પેરામીશિયમની અંદર આપણને થોડી પેટર્ન જોવા મળે. કેવી પેટર્ન થાય? પેરામીશિયમની અંદર આપણને ખ્યાલ છે કે ભાઈ પક્ષમાં ધરાવે છે, બરાબર છે. એમાં મોટું કોષ કેન્દ્ર, બૃહદ કોષ કેન્દ્ર, એક લઘુ કોષ કેન્દ્ર, અહીંયા મુખ ખાંચ આવેલી હોય. હવે આ જે બંને મુદ્દા છે ને એ તમારે બુકમાં નથી, પરંતુ આપણે નીટને અનુલક્ષીને અગત્યના છે. એટલે એની અંદર શું થાય કે ભાઈ બૃહદ કોષ કેન્દ્ર, લઘુ કોષ કેન્દ્ર, બે કોષ કેન્દ્રો છે. હવે એમાં પણ આ બંનેનું કોષ કેન્દ્રોનું કોષ વિભાજન સમવિભાજન રીતે જ થશે. પહેલા કોષ કેન્દ્રોનું વિભાજન થઈ ગયું, ઓકે, પણ પછી એમાં જે કોષરસ વિભાજન છે એ કોષરસ વિભાજન એ અનુપ્રસ્થ તલે જ થાય છે, અહીંયા જ થાય. બંનેમાં નવી મુખ ખાંચ બનવાની શરૂઆત. એટલે આને કહીશું અનુપ્રસ્થ દ્વિભાજન. ફરીથી કહું, દ્વિભાજન એટલે શું? તો એક પ્રકાર સમવિભાજન જ છે. પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું, હવે કોષરસનું વિભાજન. કોષરસનું વિભાજન કયા તલેથી થાય એના આધારે ત્રણ પ્રકાર પાડ્યા, જેમાં સરળ દ્વિભાજન. સરળ દ્વિભાજનમાં કોઈ પણ તલે વિભાજન થઈ જાય. અનુપ્રસ્થ દ્વિભાજન, અનુપ્રસ્થમાં આડા અનુપ્રસ્થ દિશામાં જો કોષરસનું વિભાજન થાય તો અનુપ્રસ્થ વિભાજન. એ શામાં જોવા મળે? તો પેરામીશિયમ. આયામ. એના પછી નવો પ્રકાર છે આયામ દ્વિભાજન, કે જે આપણને યુગ્લિનાની અંદર જોવા મળશે. યુગ્લિનાની અંદર કોષ કેન્દ્ર છે, કશાદારી સજીવ છે. આની અંદર તમે જુઓ તો એઝ ઇટ ઇઝ પ્રમાણે આગળ વાત કરીએ કે પહેલા શું થાય? કોષ કેન્દ્રનું કદ વધે, કોષ કેન્દ્રનું કદ મોટું થાય. કોષ કેન્દ્ર વિભાજન પામવાનું થાય એટલે પહેલા S તબક્કામાં થાય કદ વધી ગયું. કદ વધારવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે. હવે કોષ કેન્દ્રનું કદ વધી ગયું, એના પછી કોષ કેન્દ્રનું વિભાજન થઈ જશે અને એકમાંથી બે કોષ કેન્દ્રો બની. હવે આ જે કશાવાળો ભાગ છે, ખાંચનો, ત્યાંથી વિભાજન સ્ટાર્ટ થાય. ઊભી દિશામાં કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું, હવે કોષરસનું. કોષરસનું વિભાજન થવા માટે ઊભી ખાંચ બની, ખાંચ ઊભી બનશે. એ ખાંચ ધીમે ધીમે આગળ આવશે અને આ રીતે એકમાંથી બે પછી બંને છૂટા પડી જશે અને એકમાંથી બે યુગ્લિના બનશે. બરાબર? એટલે કે અહીંયા જે કોષ વિભાજન થયું ભાઈ, એ કેવું થયું? તો એ આયામ દિશામાં થયું. એ આયામ દિશામાં થયું અને આયામ દિશામાં થયું છે માટે એને આપણે કહીશું આયામ દ્વિભાજન. એને કહીશું આયામ દ્વિભાજન. આ આયામ દ્વિભાજનની વાત છે. બરાબર? એટલે અલિંગી પ્રજનનમાં સમવિપ્રોટિસ્ટા અને મોનેરામાં એકદમ સમવિભાજન છે. થોડુંક આપણે અલગ પ્રકાર પાડવાનો પ્રયત્ન કર્યો તો
દ્વિભાજન એ સમવિભાજન જ છે, પણ એમાં કોષ રસનું વિભાજન જુદા જુદા તલે થાય. એ તલને આધારે સરળ દ્વિભાજન કોની અંદર જોવા મળે? અમીબામાં. સરળ દ્વિભાજન એટલે શું ભાઈ? તો ભાઈ કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય એના પછી કોષ રસનું વિભાજન ગમે તે તલે થાય એટલે સરળ દ્વિભાજન. એના પછી અનુપ્રસ્થ વિભાજન કોની અંદર? પેરામીશિયમમાં. કયા તલે? આડા અનુપ્રસ્થ. એના પછી આયામ દ્વિભાજન કોની અંદર? તો યુગ્લિના, વોર્ટિસેલા આ બધામાં આયામ દ્વિભાજન થાય. એમાં શું થાય? તો ભાઈ કોષ રસનું વિભાજન છે એ ઊભી ખાંચ સ્વરૂપે થાય, ઊભી દિશામાં થાય, માટે તેને આયામ દ્વિભાજન કહીએ છીએ. બરાબર. ત્યાર પછી વાત કરીએ બીજાણુ નિર્માણ. હવે બીજાણુ નિર્માણ એની અંદર શું થતું હોય છે? પરીક્ષાની અંદર 2 માર્ક્સ માટે નો એક અગત્યનો પ્રશ્ન છે. તો કે આ બધું અગત્યનું છે પણ આ 2 માર્ક્સ માટે બતાય. તો એ આપણને અમીબામાં જોવા મળશે. તો પ્રશ્ન સાહેબ અમીબામાં તો શું તો બધું સરળ દ્વિભાજન થાય છે. હા, સરળ દ્વિભાજન પણ થાય, ક્યારેક એમાં બીજાનું નિર્માણ પણ કરશે, બહુભાજન પણ કરશે. એમાં શું થતું? અનુકૂળ પરિસ્થિતિ છે તો સરળ દ્વિભાજન થઈ જાય. હવે અનુકૂળ પરિસ્થિતિમાં આપણે જોઈએ કે ભાઈ આ એક અમીબા છે, આ એનું કોષ કેન્દ્ર છે, આ એનો કોષ રસ છે. આ શું છે? કોષ કેન્દ્ર. અનુકૂળ પરિસ્થિતિમાં તો સરળ દ્વિભાજન કરશે, કોઈ પ્રોબ્લેમ છે. પરંતુ જો પરિસ્થિતિ પ્રતિકૂળ બની તો એવા સંજોગોની અંદર એ શું કરશે? તો ભાઈ એના પ્રતિકૂળ પરિસ્થિતિ મતલબ પાણી સુકાઈ ગયું ને આવી કન્ડિશનો આવી તો એ કોટા પગ એ પોતાની અંદર સંકોચી લેશે. કોટા પગ પોતાની અંદર સંકોચી લેશે અને અંદર સંકોચી લેશે એટલે એનો આકાર એ લગભગ ગોળાકાર જેવો થઈ જશે. આકાર કેવો થઈ ગયો? ગોળાકાર. પરિસ્થિતિ બહારની બાજુએ પરિસ્થિતિ વિષમ છે, બરાબર છે. એટલે વિષમ પરિસ્થિતિમાં ટકવું છે એટલે એને કેટલાક ફેરફારો લાવવા પડશે. હવે કેવા ફેરફારો લાવે? તો ભાઈ ગોળાકાર, ખોટા પગ અંદર સંકોચી લે એટલે ગોળાકાર બની જશે અને ગોળાકાર બનશે એના પછી એના ફરતે એ 3 આવરણની રચના બનાવી છે. આ એક, ત્રિસ્તરીય આવરણ તૈયાર કરે. આ આવરણ બનાવવાની ઘટના, આવરણ એટલે કે કોષ્ઠ, શિષ્ટ, આવરણ બનાવવાની જે ઘટના, જે ક્રિયા થઈ જેને આપણે કોષ્ઠન તરીકે ઓળખીશું. જેને શું કહીશું? કોષ્ઠન. અંદર કોષ કેન્દ્ર છે, કોષ રસ છે, આ બધું છે જ અંદર, આ બધું છે પણ ફરતે આવરણ બનાવી. હવે બાકી પરિસ્થિતિ ગમે તે હોય એને બહુ ફેર પડશે નહીં, એ ટકી રહેશે કારણ કે 3 આવરણ આવી ગયા છે. એટલે બહારની પ્રતિકૂળ પરિસ્થિતિ એને પસાર કરી દીધી. હવે શું થયું કે ભાઈ અનુકૂળ પરિસ્થિતિ આવી. પરિસ્થિતિ તો બદલાવાની છે, પર્યાવરણ બદલાતું રહે. પર્યાવરણ બદલાયું, પરિસ્થિતિ બદલાઈ એટલે અનુકૂળ પરિસ્થિતિ આવી. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવી ત્યારે શું ફેરફાર થયો? તો આ જે કોષ કેન્દ્ર હતું ને એ કોષ કેન્દ્ર માત્ર કોષ કેન્દ્રનું જ વિભાજન થયું. અને એક કોષ કેન્દ્રમાંથી ઘણા બધા સતત ખાલી કોષ કેન્દ્રનું જ વિભાજન, કોષ રસનું વિભાજન હાલ થતું નથી. સમજો, માત્ર કોષ કેન્દ્રનું જ વિભાજન, ઘણા બધા કોષ કેન્દ્રો બની ગયા એટલે બહુભાજન થઈ ગયું. હવે
વખત પહેલા બધા કોષ કેન્દ્રોનું જેટલા કોષ કેન્દ્ર વિભાજન કરવા હોય એટલા કરી નાખ્યા, પછી જે કોષ રસ તો સીમિત જ હતો, પણ જે હતો અંદર એટલો ને એટલો છે, એમાં હવે એ તાત્કાલિક વધારો નહીં કરી શકે. એટલે જે કોષ રસ છે એ પ્રત્યેક કોષ કેન્દ્રને પ્રત્યેક થોડો થોડો કોષ રસ આપી દેશે. પ્રત્યેક કોષ કેન્દ્રને ફરતે શું કરશે ભાઈ? થોડો થોડો કોષ રસ આપી દેશે. એટલે હવે કોષ કેન્દ્ર ને એને ફરતે કોષ રસ, કોષ કેન્દ્ર એને ફરતે કોષ રસ, આવું એક બંધારણ થઈ ગયું. અનુકૂળ પરિસ્થિતિ આવી છે એટલે હવે આ જે કોષ્ઠન છે એ તૂટે છે. એ તૂટશે એટલે અંદર જે કોષ કેન્દ્ર ને એને ફરતે રહેલો કોષ રસ એ બીજાણુ બને. આ બીજાણુ અહીંયા મુક્ત થાય. કોષ્ઠન તૂટ્યું એટલે અંદરથી બીજાણુ શું થયા? મુક્ત થયા. આ જે મુક્ત થયેલા બીજાણુ છે કે જેને આપણે કૂટપાતીય બીજાણુ કહીશું. બરાબર? કૂટપાતીય બીજાણુ. એટલે અહીંયા તમે જુઓ તો થોડીક પેટર્ન અલગ થાય છે. બીજાણુ નિર્માણમાં શું થાય કે પહેલા ફરીથી કહું છું, બરાબર સમજો કે અમીબાની અંદર પ્રતિકૂળ પરિસ્થિતિ આવી એટલે બધા ખોટા પગ એને અંદર ખેંચી લીધા. ખોટા પગ અંદર ખેંચી લીધા એટલે અમીબાનો આકાર ગોળાકાર થઈ ગયો. હવે પ્રતિકૂળ પરિસ્થિતિ છે એટલે એને પસાર કરવા માટે એને એના ફરતે મજબૂત ત્રણ આવરણ બનાવ્યા. આ ક્રિયા એટલે કોષ્ઠન. કોષ્ઠનની ક્રિયા કરી અને મજબૂત કોષ્ઠ બનાવી દીધું, શિષ્ટ બનાવી દીધું અને એ પ્રતિકૂળ પરિસ્થિતિને પસાર કરી. હવે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવી ત્યારે એણે શું કર્યું? તો ભાઈ કોષ કેન્દ્ર જે હતા એમાં વિભાજન ચાલુ. ફટાફટ એકમાંથી બે, બેમાંથી ચાર. ખાલી કોષ કેન્દ્ર, કોષ રસ નહીં, કોષ કેન્દ્રોનું વિભાજન. કોષ કેન્દ્રોનું વિભાજન થઈ ગયું એટલે હવે થોડો થોડો કોષ રસ બધા કોષ કેન્દ્ર ફરતે આપી દીધું. કોષ કેન્દ્ર, કોષ રસ એટલે બીજાણુ બની ગયા. અનુકૂળ પરિસ્થિતિ છે એટલે કોષ્ઠન તૂટ્યું. હવે કોષ્ઠ એનું તૂટી ગયું. કોષ્ઠ તૂટ્યું એટલે એમાંથી બીજાણુ છૂટા પડ્યા અને આ છૂટા પડેલા બીજાણુને સ્પોરુલેશન થયું એને આપણે કહીએ છીએ કૂટપાદીય બીજાણુ. એને શું કહેવાશે? કૂટપાદીય બીજાણુ. અને આ જે કૂટપાદીય બીજાણુ અનુકૂળ પરિસ્થિતિ ફરી પાછા વૃદ્ધિ વિકાસ કરશે અને ફરી પાછા એ નવા સજીવ, નવા અમીબા તરીકે પોતાનું અસ્તિત્વ ટકાવશે. બરાબર? એટલે આ જે ઘટના છે જેને આપણે કહીએ છીએ બીજાણુ નિર્માણ. એને કહીશું બીજાણુ નિર્માણ, જે ખૂબ અગત્યનું છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર આપણે આટલે રાખીએ છીએ. નવા લેક્ચરની અંદર આપણે અલિખિત રચનાની બીજી કેટલીક પદ્ધતિઓ છે એને સમજીશું. થેન્ક યુ.